સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા દ્વારા સુરત શહેર એસી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ 1/4/2031 સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે ₹11,78,772 ની અપ્રમાણસર મિલકત વસાવી છે। તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂક આચરી આ અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે। જે આજરોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ 2 ના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। જેમાં હકીકત એ મુજબ છે કે આજથી 6-8 માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી, જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત 68.50% એટલે કે રૂપિયામાં 29,78,000 રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું। કઈ પાર્ટીના છે અને બેંક લોકર પણ ઓપરેટ કરવામાં આવશે? ઘરે શું તપાસ હાથ ધરાઈ? તેઓના ઘરે પણ ઝડપી થશે, એમના બેંક લોકર સ્થાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું છે। ઘરે તપાસ કરતા મળ્યા છે? હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી છે।